વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। મહાદેવનગર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા એક્શન લેવામાં આવ્યા। નવા રોડ માટે દબાણો દૂર કરાયા। ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા। પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરાઈ હતી તો ફાયરની ટીમ પણ ઘટના સ્થળે તૈનાત રહી હતી। મકાનો તોડતા સ્થાનિકોમાં આક્રોશ પણ જોવા મળ્યો। પહેલા મકાન આપો પછી મકાન તોડોના સૂત્રો લાગ્યા હતા। અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં જેટલા પણ ગેરકાયદે બાંધકામ હતા તેને તોડી પાડવા માટે હવે કોર્પોરેશને કામગીરી હાથ ધરી લીધી છે। અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં હવે ગેરકાયદે બાંધકામો છે ત્યાં કોર્પોરેશન કામગીરી કરી રહ્યું છે। આ તમામ બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે। સવારથી જ જેસીબી સાથે કોર્પોરેશનની ટીમ પહોંચી હતી। ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને બંદોબસ્ત વચ્ચે જ આ કામગીરી કરવામાં આવી હતી। પરંતુ બીજી બાજુ સ્થાનિકોનો આક્ષેપ છે કે પહેલા અમને મકાન આપો, વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો અને ત્યારબાદ તમે અમારું મકાન તોડો। જો કે અગાઉથી નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ હવે આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ બીજી બાજુ જ્યારે જે સ્થાનિકો ત્યાં વર્ષોથી રહેતા હતા તેમાં એ ક્યાંક દુઃખની લાગણી છે તો સાથે જ કોર્પોરેશન સામે આક્ષેપ પણ છે, કારણ કે તેમના જે મકાન હતા તેને તોડી પાડવામાં આવ્યા છે। જે ઘરવકરી હતી તેને પહેલા જ ખાલી કરાવી દેવામાં આવી અને ત્યારબાદ આ મકાનો તોડાઈ રહ્યા છે। જોકે મહિલાઓ ત્યાં એકઠી થઈ ગઈ હતી અને તેમણે મકાન સામે મકાનની માંગ કરી છે કે પહેલા અમને મકાન આપી દો રહેવા માટે અને ત્યારબાદ તમે અમારા જૂના મકાન છે એને તોડી નાખો। પરંતુ બીજી બાજુ જેટલી પણ જગ્યાઓ પર આ દબાણો કરવામાં આવ્યા છે, ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યભરમાં જ્યાં જ્યાં આવી રીતે દબાણો થયા છે ત્યાં અત્યારે કોર્પોરેશન અને સરકાર અડગ મન રાખીને આ દબાણો દૂર કરવા માટે કાર્યવાહી કરી રહી છે। તમામ મેટ્રો સ્ટેશનો છે, મેટ્રો સિટી છે, એ બધી જ જગ્યાએથી આવા દબાણ દૂર થઈ રહ્યા છે। અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। ચાંદલોડિયા વિસ્તારમાં પણ હવે આ જગ્યા ખાલી કરાશે। પણ મારે 4 દીકરીઓ છે, બહુ ઘરમાં નાનું છોકરું જાવ એવું સુવાયેલી છે। હવે મકાન પાડે હું કામ કરવા જાઉં છું તો મારું જીવન હેડે તો ભાઈ મારે એમ કે એક છોકરો છે પણ છોકરાને કઈ 200-300 રૂપિયા લાવે એમાં અમારું ઘર નથી ચાલતું। અમે ક્યાંથી ભાડા ભરીએ। હવે હું ઘર કામ કરવા જાઉં છું પણ ઘર કામે મને અત્યારે આવું ઘર નથી એટલે ઘર કામ કરવા જાઉં ના જાઉં તો મારા કામે છૂટી જાય। હવે મારે 4 દીકરીઓ છે, એના મા બાપ મરી ગયેલા છે, એ મારા દીકરીઓ પારવાની છે સાહેબ। એ મા બે નથી ને બાપે નથી તો અત્યારે મારે ચા લઈને જવાનો। ચોમાસામાં અમને કોણ ઘર હાલે ના મારે ભાડું ભરવાની કઈ શક્તિ નથી કઈ મારે થોડી આદમી છે તો ભાડું ભરે અને મારે છોકરા થોડા કમાવા વાળા છે તો અમે ભાડું ભરીને રહી શકશું। અમે નથી રહી શકતા સાહેબ, અમે નથી જીતા। અમને જીવાડો, અમને છે ને ખાલી છત આલો, અમે કઈ નહીં માંગતા। અમને બસ છત જોઈએ સાહેબ, છત જોઈએ। શું વિષય આપ્યું છે? કોર્ટમાં ગયા હતા, કોર્ટમાંથી પણ શું થયું? એ તો બે માણસ મારી પોતાની 75 વર્ષની ઉંમર છે, 2 કિડનીથી પીલવ, હાર્ટ એટેકનો બીમાર છું। અમારા કોઈ નથી, અમારું શું થાય? અમારે ક્યાં જવું, ક્યાં રહેવું, ક્યાં ખાવું? અમારી કોઈ સહાય નથી, કોઈ આધાર નથી, કોઈ કમાનારું નથી તો અમારું શું? તો આ સરકારને તરીકે દયા નથી કે અમને અહીંયા ચોર કાઢવાનો